નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર છે 18 માડી અમારી વાત સંકલિતની અંદર મિત્રો માંડવીનું મિત્રો સ્વાધ્યાય પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તો મિત્રો, તમારો વધારે સમય નથી લેતા, આપણે ચેપ્ટરની શુભ શરૂઆત કરીશું. તો માંડવીના લગ્નમાં કોની સાથે થયા હતા? તો ઓપ્શન નંબર સી, ભરત સાથે થયા હતા. નંબર 2 છે મિત્રો, માંડવીએ માતા કૈકેયીની માગણીના શબ્દોને શેની ધાર સાથે સરખાવ્યા છે? તો અસીપત્રની. નંબર 3 છે, કૈકેયીના માતાની અઠવાણી મંથરા માસીએ કરી હોવા છતાં ભરતની શંકાના સોય કોના પર હતી? તો ઓપ્શન નંબર ડી છે, માંડવી પર હતી. નંબર 4 છે, શ્રીરામની પાદુકા રાજગાદી પર મૂકી ભરતે ક્યારેય વધુ જ કામ સંભાળ્યું હતું? તો નંદીગ્રામમાં. માંડવીના મતના અધિકાર કે પોતાને થતા અન્યાય કરતા શું આગળ હતું? તો રાષ્ટ્રધર્મ. નંબર 6 છે, કેટલા વર્ષનો વનવાસ પૂર્ણ કરી શ્રીરામ અયોધ્યા પધાર્યો હતો? 14 વર્ષનો. અયોધ્યા પધાર્યા હતા, સોરી. નંબર 7, શ્રીરામની સાથે ભરત કેવી રીતે હાજર હોવાથી માંડવી ત્યાં ન ગઈ? પડછાયાની જેમ. રામાયણ કોણ લખી હતી? ઋષિ વાલ્મીકીએ. માંડવીએ રઘુવંશના યશસ્વી રાજા ખાલી જગ્યાની પુત્ર વધુ હતી? તો દશરથ. માંડવીની બહેનોના નામ સીતા, ઉર્મિલા અને ખાલી જગ્યા હતા? તો શ્રુતકીર્તિ હતા. અનેક લોકો ચિત્રકૂટ ઉપર શ્રીરામની વનવાસની પરત ફરવા મનાવવા ગયા. નંબર 4, શ્રીરામનો જન્મ જ લોકોની આસુરી વૃત્તિને બચાવવા ગયો હતો. નંબર 5 છે, રામ અને સીતાના દર્શનથી તીવ્ર ઝંખના હોવા છતાં માંડવીનું ખાલી જગ્યા તેને રોકતું હતું? તો આત્મગૌરવ. નંબર 6 છે, માંડવી ખાલી જગ્યાની સફાઈ કરતી હતી ત્યારે ભરત તેને નામથી બોલાવી હતી? નંદીગ્રામની. નંબર 7 છે, શ્રીરામના માંડવીને દુબળા શરીર વિશેના પ્રશ્નો સાંભળી ભરત માથું નમાવી તો નિશબ્દ ઊભા હતા? નંબર 8 છે, પાદુકા રાજ્યની જવાબદારી ભરત ઘરની સંભાળ રાખી શકતા નથી? ત્યારે મિત્રો ખરા ખોટા છે, તમારે જોઈ લેવાના છે. ત્યારબાદ મિત્રો ટૂંકા પ્રશ્નો છે, તમારે વ્યવસ્થિત રીતે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી દેવાના છે, બરાબર છે, જેથી કરીને આપણો વિડીયો લોંગ ન બને. તો મિત્રો પ્રશ્નો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે. ત્યારે 2-3 વાક્યમાં પ્રશ્નનો ઉત્તર લખવાના છે. એ પણ મિત્રો વિડીયો વ્યવસ્થિત રીતે સ્ટોપ કરીને તમારે વ્યવસ્થિત લખી દેવાનો છે, બરાબર. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર 5-6 વાક્યોમાં લખવાના છે. ત્યારબાદ મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે નોટબુકમાં લખવાના છે. દેખો, આ નવો પોઈન્ટ છે, પાછો નોટબુકમાં લખવું પડશે. હું ખૂબ જ ખુશ છું, વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન થયા. શ્રીરામ રાજગાદી સંભાળશે. રામ સૌથી મોટા હતા. શરીર સુકાતું હતું પતિની ઉપેક્ષા અને તપના કારણે. નંબર 9 છે, તરબોળ તદ્દન ઉલલેલું હતું તો પહેલા વરસાદે જે ધરતી તરબોળ થઈ ગઈ. નંબર 2 છે, વિદ્રોહ સામે થવું તો વિદ્યાર્થીઓની માંગ પૂરી કરવા વિદ્રોહ કર્યો. અંતરાળ સમયની ગાળો, અમારા ગામમાં 6 વર્ષના અંતરાળે ચૂંટણી યોજાઈ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ છે, સંયોજકો લખવાના છે. પણ છે, તો પણ છે, અને છે, જ્યાં સુધી છે ત્યાં સુધી, એટલે ભાવ પ્રયોગ છે. હું શું સાંભળું, મારાથી શું સંભળાય છે. શું વિદ્રોહ કરી શક્યું હોત, મારાથી વિદ્રોહ કરી શકાતો હોત, કર્મણી વાક્ય છે. ત્યારબાદ મિત્રો જોડણી સુધારણી લખવાની છે. સમાનાર્થી શબ્દો લખવાના છે, બરાબર. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો છે. ત્યારબાદ મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પુત્રની વહુ એટલે પુત્ર વધુ છે. રાજાનું સિંહાસન એટલે રાજગાદી છે. તલવારનું ફાળું ને મ્યાન એટલે અસીપત્ર છે. યુગનું પ્રધાન ધર્મ યુગધર્મ છે. તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન છે, ઢાલ છે.
પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ છે તો પિતા તદુલ્ય છે. રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. કાનમાં મધ રેડાવવું, કાનને ગમે તેવું સાંભળવું. સાસુએ કુટુંબની વચ્ચે વહુના વખાણ કરતા જાણે તેના કાનમાં મધ રેડાવ્યું છે. તે જ ચાલ્યું જવું, શોકમય વાતાવરણ સર્જાવું. રામ 14 વર્ષે માટે વનવાસ જતા અયોધ્યાનું તેજ ચાલ્યું ગયું. ઢાલ બનવું, રક્ષણ કરવું. નાના ભાઈના ઝૂંખડામાંથી મોટી બહેન ઢાલ બનીને ઊભી રહી. અર્થભેદ લખવાનો છે. મંજૂર છે, કબૂલ છે, સંમત છે. અને મજૂર છે એટલે શ્રમજીવી છે. શોક એટલે ખેદ છે, દિલગીરી છે. શોક એટલે પતિની બીજી સ્ત્રી. તેજ છે એટલે પ્રકાશ છે. તેજ એટલે તે સિવાય બીજું નહીં. સંભાળ એટલે કે દેખરેખ. સંભાર એટલે શાકમાં ભરવાનો મસાલો. અંતર છે, અવકાશ છે, છેટું છે. અંતર એટલે ફૂલનો અર્ક છે. વધુ એટલે વધારે, વધુ એટલે વહુ છે. આ એટલે ખોટો આરોપ છે. આર એટલે કાજી છે. સારું એટલે સરસ છે. અને સારું એટલે માટે છે. ત્યારબાદ ધ્વનિ છૂટા પાડવાના છે. પુત્ર છે પ વત્તા ઉ વત્તા ત વત્તા ર વત્તા અ. તેજસ્વી ત વત્તા એ વત્તા જ વત્તા અ સ વત્તા વ વત્તા ઈ. ઉપેક્ષા ઉ વત્તા પ વત્તા એ વત્તા ક વત્તા સ વત્તા આ. ધ્વનિ જોડવાની શબ્દ લખવાનો છે. સ વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા ગ વત્તા ર વત્તા એટલે સમગ્ર. સ વત્તા ત વત્તા ર વત્તા એટલે સ્ત્રી. વ વત્તા રૂ વત્તા ત વત્તા ત વત્તા એટલે વૃત્તિ. સ વત્તા ર વત્તા ઈ વત્તા ર વત્તા આ વત્તા મ એટલે શ્રીરામ છે. એના પછી રોવાનું કરે શબ્દ છે. બરાબર. દ્વિરુક્ત લખી દઈએ મિત્રો. દ્વિરુક્તને જન્મો જન્મ આવશે, એકાએક આવશે. ત્યારબાદ ડબડબ આવશે, શાકબાક આવશે. રવાનું કરીમાં ખળખળ, બણબણાટ, ટપટપ, ફટાફટ, ઢમઢમ. શબ્દકોશને ક્રમમાં ગોઠવવાના છે. તો અધિકાર છે, અંતર છે, ગુરુ છે, તીવ્ર છે, લક્ષણ છે, સ્પષ્ટતા છે. બરાબર છે. એના પછી વિકર્ણ આપણે જોડવાના છે. વિકર્ણો મિત્રો તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે. વિડીયો તમારે દેખી વિડીયો સ્ટોપ કરતા લખી દેવાનો છે. બરાબર છે. જેથી કરીને આપણો વિડીયો લોંગ ન બને. બરાબર. આપણે ખરા ખોટા છે, ટૂંકા પ્રશ્ન પણ છે. માડી અમારી વાત. તો મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખી દેવાનું છે, જેથી કરીને વિડીયો આપણો લોંગ ન બને. કારણ કે બહુ જ લોંગ વિડીયો છે આપણો. બહુ જ વધારે પડતા પેજ છે. તો મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરી ખાસ લખી દેવાનું છે. સન્નાટો એટલે શાંતિ, નીરવતા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આપણા વિડીયોની નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.